માર્ગ અકસ્માતમાં ભારતની સ્થિતિ ગંભીર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. એક રિપોર્ટ મુજબ ભારતમાં દર 3 મિનિટે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. જે માર્ગ અકસ્માતમાં ભારતની સ્થિતિ ઘણી ગંભીર દર્શાવે છે. સુનિલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની પુષ્ટિ કરી. કહ્યું, હવે ઘણા સારા ખેલાડીઓ આવી રહ્યા છે, માટે હું મારી કારકિર્દી સમાપ્ત કરવાની જાહેરાત કરું છું. શાળા, બસ સ્ટેન્ડ, હોસ્પિટલ અને રેલવે સ્ટેશન પરિસરમાંથી રખડતા કૂતરાઓને હટાવો. સુપ્રીમ કોર્ટ. પીએમ મોદીએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વર્ષભરના સમારોહનું ઉદ્ઘાટન કર્યું. અમેરિકાના 108 વર્ષના પુરુષ અને 105 વર્ષની પત્ની બન્યા વિશ્વના સૌથી વૃદ્ધ પરિણીત યુગલ. ઇન્ડોનેશિયાની મસ્જિદમાં નમાઝ દરમિયાન એક વિસ્ફોટ થતા 50થી વધુ લોકો થયા ઘાયલ. વિશ્વના સૌથી વૃદ્ધ નેતા 92 વર્ષીય પોલ બિયા કેમરૂનના રાષ્ટ્રપતિ પદ પર આરૂઢ થયા. પીએમ મોદી એક મહાન માણસ, હું ત્યાં જઈશ. ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતની જાહેરાત. અફઘાનિસ્તાન પાકિસ્તાન સરહદે ફરી તણાવ. તુર્કીમાં શાંતિ વાતચીત વચ્ચે ગોળીબાર, જેમાં 5ના મોત. સૂર્યપ્રકાશ વિના જીવન. કેનેડિયન ખાણમાં છુપાયેલા 2.6 અબજ વર્ષ જૂના પ્રાચીન પાણીની શોધ. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.